સદગુરુ મહારાજની જય. ભૂખ વિના ભજન વિના મારી ભૂખ ન ભાંગે. હા, તો આ ભજન આ કયું? બરાબર. હવે તો ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે એ વાત બરાબર છે. ભજન એટલે અનુભવ. અનુભવના ભજન કીધું છે કે અનુભવ વિના કોઈ ભૂખ ભાંગે નહીં. એ તો બરાબર. આપણે ખેતી કામ કરવી ને ખેતીનો અનુભવ ન હોય તોય ભૂખ ન ભાંગે. બરાબર ને? શું કે બધું અવળું થાય. ખેતીમાં અનુભવ તો જોઈશે ને ખેતીનો. અનુભવ વિના આ ભૂખ ભાંગે એવું નથી. તો આ ભજનને વિના ભૂખ નહીં ભાંગે. એટલે અનુભવ વિના ભૂખ નહીં ભાંગે. જો આપણે કંઈક જ્ઞાન લીધું હોય તો એ આપણે અનુભવમાં આવવું જોઈએ. બાકી આમાં ક્યાં તો ક્યાંથી એ ક્યારેય હાલ્યું જ નથી. પોતાને જ્યારે અનુભવ જાગશે ત્યાંથી એને નક્કી થવાનું છે કે આ આત્માને ઓળખ્યા પછી કે દેહ ભાવ મટી જવો જોઈએ. દેહ ભાવ હશે તો એમ કે મારું ને તારું છે. એટલે મારું ને તારું મૂકી દેવાનું. આપણે જીવતા જ મૂકી દેવાનું. એમાં મારું તારું કર્યામાં જો વિરોધ થયા છે, લડાયું થયું, ઝઘડા થયા છે, એમાં માર કાપવા જ આવે. મારા તારામાં બીજું કાંઈ વિરોધ જ થાય એમાં. એટલે એ આપણે એમ કે મૂકી દેવું. તો ભજન વિના ભૂખને ભાંગે એટલે અનુભવ થાય ને તો અનુભવીનો ખોરાક ગમ ખાઈ. એનામાં એટલી ધીરજ આવી જાય. એટલો તો અનુભવ હોવો જ જોઈએ કે તમે હામો બોલશો ને તમે બોલશો તો ઝઘડો વધવાનો. અહીંયા મન થઈ જવું. મન થવું એટલે ક્યારે બોલવું નહીં એમ નહીં, પણ મન થવું એટલે એટલી આપણે ધીરજ હોવી જોઈએ. જે સહન શક્તિ છે એ ધીરજમાં. તો ધીરજ એટલી રાખવી જોવે છે આપણે. ને કંઈ ઝઘડા વધી ગયા. એટલે એમ અનુભવ એક ભજન છે એવો આપણે અનુભવ હોવો જોઈએ. અને તો જ આપણે ભૂખ ભાંગે. આપણને અનુભવ નહીં થાય ને તો એમ થાય કે આ કેમ હશે, આ કીધું છે વાણીમાં અમને હશે કેમ. કોઈ અવળ વાણી મૂક્યું છે એમાંય આપણને સમજાતું નહીં. એટલે એ બધો અનુભવ જાગે ને ત્યાં આપણે ભૂખ ભાંગીએ એટલે પછી આપણે દોડ થાય મટી જાય. પછી આપણે દોડા મટી જાય અને શાંત થઈ જાય છે માણસ. ભીડ ભાંગવી એટલે એની ભીડ હોત ભાંગી જાય. ભૂખ ભાંગે એટલે ભીડ હોત ભાંગી જાય. આ બીક છે ને એ જ મોટી ભીડ છે. જલમવું મરવું, જલમવું મરવું. મરવાથી મોટી બીક કોઈ નથી. તો એ બીક ક્યારે જાય? આપણે સહન શક્તિ આવી જાય તો જાય. નકર તો આમાં ઝઘડા થવાના છે. ઝઘડા થવાના એટલે આ બધું આદિ સુધી ચાલ્યું આવ્યું છે. જ્ઞાન આમે કોઈએ ધ્યાન દીધું નથી. જ્ઞાની માણે ઝઘડો કરીને બેઠા હોય તો એને જ્ઞાની કેમ કહેવો? એ તો ધીરજ આવીને આવી જાય છે. એને ખોરાક જ એ છે કે ગમ ખાઈ જાય. એના વિશેથી એક હારી વાત કરી છે. દ્રષ્ટાંત છે આમાં. કોઈ આપણે દ્રષ્ટાંતને નહીં પકડવાનું, એનો સિદ્ધાંત પકડવાનો કે બાદશાહને લવો બિરબલ હતો. એ વખતે બિરબલ એવો જ્ઞાની હતો, એ પૂછેનો જવાબ આપી દેતો. પછી વારે વારે એ બાદશાહના હુરમ ક્યાંક મારા ભાઈને તેમ બિરબલમાં રાખવાને કે ભાઈ તારા ભાઈને કોઈ અનુભવ નથી. અનુભવ એને ભજન છે નહીં. એટલે એ ઘડકમાં આવી જાય છે. બંધાઈ જાય. પછી ત્યાં એમ માનો ને કચેરીમાં ગમે એ સવાલના જવાબ દેવા જોવે. કોઈ ગમે એવો પ્રશ્ન કરે તેનો જવાબ તો હોવો જ જોવે. અને જવાબ ન દે એ બિરબલ પણ અમે કાઢી નાખે. એટલે ક્યાં છે ને કે ગાણે ગાળીને તેલ કાઢી નાખે. એટલે એને કાઢી જ નાખે. એટલે એમાં લવાનું અવસાન થયું. એટલે પછી આ ઉરમને તરત કીધું. એને લાગ આવી ગયો ઉરમને કે હવે તો લવો નથી. તો હવે મારા ભાઈને બિરબલ બનાવો. કે ભાઈ તું ક્યાં શું બનાવો? પણ ક્યારેક જો કોઈ એવા પ્રશ્ન આવશે અને નહીં દઈ શકે તો હેરાનગતિ એને છે. એટલે કે ના ના બનાવો. એમાં એને બનાવ્યો એટલે એને અહમ આવ્યો. શું બિરબલ બન્યો. એટલે બનવામાં અહમ આવે છે. આપણા સંતોએ કીધું છે કે મટી જવું, આપણાપણું મૂકી દેવું. જો કંઈક થશે તો અહમ આવશે.
ગુરુ થશો તો એ અહમ આવશે કે મારા તો આટલા શિષ્ય આટલા મારો પગ ધોઈને પાણી પીવે, હું એમનો ગુરુ છું, તો કે તમને અહમ આવે. શિષ્યનો તો અહમ ઉતરી જાય, પણ તમારે અહમ આવીશ થઈ જવામાં અહમ છે. એટલે પછી એ તો અહમ આવ્યો અને ઘોડા કાઢી આંકે લવાના ઘર પાસે. તો લવાના જે ઘરના હતા એ બિચારા ઉદાસ થઈ જાય, એમ કે આને આ શું પાવર, એમ કે અહીંયા આંકે ઘોડાને સાબુક મારે, ફખારો ખાય, મૂછે વળદે, લાય એનો અહમ બતાવ્યો. એટલે બેનને સારું ન લાગે, પણ ભલે ને કે બિરબલ બન્યો ભલે બન્યો, પણ આ શું કેમ કરવું જોઈએ એ ઉદાસ રહે કાયમ. એટલે દીકરાને એમ થયું કે આમ બાવ ઉદાસ કેમ એટલા રહે. એટલે પૂછ્યો એટલે કે કાંઈ નથી બટા, મારે કાંઈ નથી, આ તાર બાપુને હાજરી નથી, એટલે મને એવું થોડુંક ઓછું લાગે. પણ એક દાડા ઘોડા કાઢે ભાળી ગયો બિરબલ. હા કે હાથ કારણ વાય વાય દોડી ગયો, કચેરીમ કાઢી જાય. ઘોડા છોડીને બાંધી દીધા અને બિરબલ કાકા મને તમે અહીંયા કામે કંઈક રાખો ને. તો કે શું કામ કર્યું? કે હું આ કચેરી વાળે સોળે સાફ કરી, આ કોઈ બગીચાના આજે ફૂલ છોડને પાણી પડીશ. એટલે કે તો રહી જા, એ રહી ગયો. બીજા જ કચેરી ભરાણી, સફાઈ એવી આમ સોખી દો. એટલે બાદશાહ કે બિરબલ કે હા, કે આપણે કામદાર કોઈ બદલાયો છે તે કે હા. તો કોણ છે? કે આ બાળક બેઠો છોકરો એ છે. ઓહો, એટલે નાનપણમાં આવી ચોખ્ખાઈ રાખે. બટા મારી મેળીએ આવજો, મારા મેલે આવજો, કચેરી પૂરી થાય. એટલે કચેરી પૂરી થાય અહીંયા જો મેલે બાદશાહના. એટલે વાત કરી તું કોનો દીકરો? કે તું લવાનો દીકરો. ઓહો, તો અત્યારે એને કહેવા પણ હોય જ નહીં. પણ આપણે લવો તાર બાપુ જાતા મોટી ખોટ છે. આમાં કોઈ એવો પ્રશ્ન કરશે તો આને કાંઈ ખબર છે આને, પણ ખબર નથી કે તમારે પ્રશ્ન જ કરવો જોવે ને એને. કેડે બિરબલ બનાવાય. પણ કે એ તો હવે મારા ઓરમના કહેવાયથી એનો ભય છે એટલે બનાવી દીધો છે. તો કે એને એક પ્રશ્ન કર્યો, આપણે હેલો જ છે, કાંઈ અઘરો નથી. કે હું તો દિલ્હીનો બાદશાહ. તો કે દુનિયાનો બાદશાહ કોણ છે? કંઈ કે વાંધો નહીં, બીજા જ કચેરી ભરાવું. કે આ બિરબલ કે હું તો દિલ્હીનો બાદશાહ ને. કે હા તમે દિલ્હીના બાદશાહ. તો કે દુનિયાનો બાદશાહ કોણ છે? અને મૂંઝાણો ભાઈ. હવે હાવ ઢીલો પડી જાય, કચેરી પૂરી થાય, ઘોડા કાઢી આવ્યો, માંડ માંડ ઢીલા પડી ગયા. કા બિરબલ કાકા કાંઈ તમારો મોળેપ છે? આ કે મોળેપ નથી જરાય, પણ આ જે બાદશાહે સવાલ કીધો છે, જે કાંઈ પ્રશ્ન કર્યો છે એનો જવાબ મારી પાસે નથી. તો કે તમારું આવી બન્યું. આ તો નિયમ ભાઈ આકરો છે આપણે અહીંયા, કે પ્રશ્ન જવાબ ન દે તેને ઘાણીયા ઘાલીને તેલ કાઢવામાં આવે. એટલે મારે મોટો એ બીમારી છે, એ જવાબ તો છે મારી પાસે. તો કે ક્યાં ને? કે એમ ન કહેવાય. 1 લાખ અનામત દો તો કહો. પણ કે લાખ અનામત, પણ કે પ્રશ્ન કેવો તમારે જિંદગીનું હાટું થઈ જવાનું. કાલ નંબર તમારી જિંદગી નહીં રહે. તો ભાઈ હોના મારે માંગીએ છે તમારી જિંદગી. હાલ હાલ બટા ઘીરે ઘોડા કાઢીને બેસીને લઈ ગયા. લઈ ગયા એટલે એને 1 લાખ હોના મારે આપી દીધી. પોટલી બાંધીને કે હાલે ગણી લે. અરે એમાં હું કાકા, તમે તો મને વિશ્વાસ છે તમે ઓછી ન જ કે એમાં કાંઈ ગણવા નહીં હોય. તો કે એને કીધો બાદશાહને કે તમે દિલ્હીના બાદશાહ છો, પણ દુનિયાનો બાદશાહ અનુભવ છે.
આ ભજન અનુભવ વિના ભૂખ ન ભાંગે અને જો ભૂખ કાઢી નાખી હવા એક પ્રશ્નના જવાબમાં એને 1,00,000 હોનામાં આપી ભૂખ ભાંગી નાખી કે નહીં હે તો એમ અનુભવ છે ને ભજન છે અનુભવ છે અનુભવ વિના કોઈ ભૂખ ભાંગતી નથી એટલે એમાં એમ કીધું કે ભાઈ આ ભજન વિના મારી ભૂખ ન ભાંગે એટલે આ રીતે અનુભવ જેને થઈ ગયો છે ને એની તો ભૂખ ભાંગી નાખી આમાંય ભાંગી નાખી જ્ઞાનની રીતે એના ધોળા મટી ગયા સમજે અનુભવથી કાર્ય કર્યા છે જે અનુભવથી કરશે ને જે કાંઈ કરવું ને એ કે વિચારીને કરવું જો સારો વિચારીને અનુભવ કીધો એને જ અનુભવ કીધો સારો વિચાર અને એ વિચાર ઉપર કાર્ય જે કરે છે ને એટલે વિચાર કરીને કરવું તો ભૂખ ભાંગી જાય ને ભૂખ ભાંગે એવી છે નહીં આવી આ વાતો તો ઘણી આવવા પડે છે કે પછી અનુભવ જાગ્યા પછી જો એ વાત કરી ને કે પછી બીજાથી પાછો એને સવાલ જવાબ કર્યો બાદશાહને કે તમારો ખોરાક મેં દિલ્હીના બાદશાહ તમારો ખોરાક આપણે જે તમે ખાઓ છો જે ખોરાક લ્યો છો એ મોલાને કંઈક ખોરાક તો હશે ને દુનિયાનો જે બાદશાહ છે એને કંઈક ખોરાક તો હશે ને એનો ખોરાક શું હશે વળે પાછો એ કચેરી પ્રશ્ન આવ્યો હે બિરબલ કે તો આ જે દિલ્હીના બાદશાહ મારે ખોરાક લેવો જોવે છે એમ એને ખોરાક તો લેવો જોવે તો એનો ખોરાક શું છે ભલે મૂંઝાણો તો કે હાવ અબૂધ હતો અબૂધ હોય એટલે અબૂધ નથી આ આખા ભગતે કીધું કે ગુરુ કર્યા ગોકળનાથ ગઢ બળદને નાખી ના ધન હરણ ધોખો ધરે એ શું કલ્યાણ કરે ગમે એટલું દો તો થોડું જ પડે એમ એવો ગુરુ થઈ ગયો હોય તો એ શું કલ્યાણ કરે એમ એવો આ બિરબલ બની ગયો છે હવે એ શું પદાનું કલ્યાણ કરે કાંઈ ખબર તો છે ને અનુભવ છે ને એટલે મૂંઝાણો એટલે વળે પાછા લવાના દીકરાએ કીધું કા બિરબલ કેમ આ તો બહુ ઢીલા લાગો છો અરે બટા કે હવે કાંઈ કીધે નહીં કે પણ બોલો નહીં માં હું કે આ પ્રશ્નના જવાબ મારી પાસે નથી કે મારી પાસે છે તો કે દે ને કે 1,00,000 હોનામાં જ થાય જો કે આ ઓલા કરતા અઘરો પ્રશ્ન પણ આ તો તમે કાકા છો એટલે આપણે લાખના હાટા હાલ બે જાય ખોરાક ગાડે બે જાય ઓલે 1,00,000ની પોટલી હતી હવે કે ભાઈ જો દુનિયાનો રાજા અનુભવ અને અનુભવીનો ખોરાક શું ગમ ખાવી એ ગમ ખાઈ જાય સમજાય ક્યાંય ભરાય ન મરે પાછ એ અનુભવ કરીને જ હાલે એટલે ગમ ખાવી એનો ખોરાક દાવ કહી દીધો ભલે આ હોનામાને પોટલી લઈને ઘીરે ગયો આલામાં મૂકી દે બટા પણ કે તું આ લાવે ક્યાંથી કાયલ એટલી લાવ્યો ભલે હાથ બસકો બાંધીને લાવ્યો એ કે તો જોયા રાખમાં તું જોયા રાખ ઓલા ખોખારાનો વળમ દે હે ને મોઈસીનો એની પાસે લાવું છું કે પણ બટા આ એની પાસે જે હમણાં થયો કે હાલ રાજમાં છોડી લા હજી હમણાં બિરબલ થયો એની પાસે એટલી હોનું મર્યું હોય કે અહીંના હાથમાં આવ્યું છે અત્યારે તો એ ઉપાડ લે બટા પણ હવે રવા દેતો આ તો રાજાને આપણે દેવા જવું પછી રાખ્યુંમાં આપણે નથી ખાવું દઈ દીધું ભાઈ તો જોયા થાય ભલે બીજાથી કઈ ભરાવે કા બિરબલ જવાબ આવ્યો કે હા કે શું કે દુનિયાનો રાજાનો ખોરાક ગમ ખાવી અનુભવી હોય ને ગમ ખાઈ જાય વાહ બિરબલ વાહ કે તું ક્યાંથી આ જ્ઞાન લાવ્યો મારે એમ કે તું મૂર્ખ છો અરે કે તો જ બિરબલ બન્યો હોવું ને વળે પાછો ઓલો છોકરો ગયો મેલે કે હવે એમને બિરબલનો પૂછ્યો કે મારા ઘોડાની અસવાદી મેં એને કંઈક અસવાદી દીશે ને દુનિયાના રાજા ભલે બીજા કીશેથી ભરાણી બિરબલ કે
તો આ દુનિયાનો રાજા આ હવારી શીની ઉપર કરતો હોય એના કંઈક અસવારી છે ને મારી ઘોડે મારા ઘોડે નસવારી એમની મીને અસવારી હોય ને ભલે કે કાલ જવાબ લેતો હોય કે ભલે લાલો હોય લેવા તો કે હોનામાં રહેવું નથી નકર તો ઓલા ત્યાં જવાબ જ દે હોનામાં જ ખૂટી રહ્યું એટલે વળે પણ છોકરા કીધું કે કા બિરબલ કાકા એટલા અંદર કેમ ઢીલા પડી ગયા કે બેટા જવાબ તો તારી પાસે હશે તે પણ હોનામાં જ નથી કે આમ જો કાકા જે હોય એ દીજો એમાં નથી કર તો જાય જીજો હોય દીજો પણ હવે મારે જવાબ તો તમને દેવો ગીરા લઈ ગયા જે કંઈ 50-60 હજાર નીકળે બધું ખોવાય ને એટલી આપી કે હવે તમે ઘરના ગરાણા આમાં નાખી દો એટલે થઈ રહે એમાં હું વાઘ વીટે ન રહેવા દીધી ઘરમાં સમજ્યા બસ તો બાંધીને કે કીજો એને તમારે સમ રાતો રહે તમે ઓલું ભાડાને મારું બનાવી લીજો અને એ ક્યાં ને કે એ દુનિયાનો બાદશાહ અશ્વરીસિંહનું અત્યારે તમારે મારું તરત માથામાં પહેરીને હણવાનું બોલ્યા રાતમાં મારું કરી વાળ્યું હવે કિશેરી ફરાવી હા બિરબલ જવાબ મળ્યો કે હા કે દુનિયાનો બાદશાહ અશ્વરી શેની ઉપર કરે તાર મારું પહેરે હણ્યો સમજ્યા હણ્યો એવા પબ્લિકે કે કિશેરીવાળાએ એવા હૈસ્યા ને કે લે આ તે મૂર્ખનો શ્રદ્ધા લાગે કે આ દિવસે જવાબ હારો દીધો આજીને વળે આવું કર્યું બતાવ્યું કે અને બાદશાહનો ક્રોધ માયને સમજ્યા ઊભા થાય ને તરવારને રાટકે દઈ દીધો સમજ્યા ઉડાડી દીધો અને છોકરો ઘીરે ગયો કે માં ઈ જોગ કે ક્યાં ગયો કે જંતર વગાડતો કે બી તમે ગોળો વાગશે રાઈસ રીશે ખેતી એમ કે રાઈસ જંતર વગાડતો નહીં કીધું આટલા એમ કીધું જો કે જંતર વગાડતો કે બટા લઈ લે આ બધું હોના માર્યું કરિયાણાને લઈ જાય કે હાલ્યો બાદશાહ આ તમારે કે મારા કેમ તમે જ ભાઈ કે થયા એ કે આ મારો છોકરો જવાબ દેતો એને પરેશના અને એ લાખ હોનો માર્યું દેતો આ ત્રણે જવાબમાં એટલું દીધું લ્યો ભૂખ ભાંગી નાખે કે ન ભાંગી નાખે અનુભવ થઈ ગયો એમ જે આપણે કાર્ય કરો આ જો અત્યારે મોટા જ્ઞાતા બની જાય છે પોતાનો અનુભવ લે છે હે મોટા બેરિસ્ટરો થઈ જાય છે કલેક્ટરો થઈ જાય છે એને એનો એટલો અભ્યાસ જાગે તો એ થાય ન થાય એટલે એમ એ અનુભવ છે ને એ દુનિયાનો રાજા છે એટલે આ રીતે જો અનુભવ થાય ને તો ભૂખ ભાંગી જાય છે એનો કોઈ મતલબ જ નથી આ રીતે ગોઠવ્યું છે હવે આથી તો વિશેષ કંઈ મારી પાસે વાત નથી મારા મિત્ર પ્રમાણે હું આ વાત કરી છે કોઈ દ્રષ્ટાંતને ન ઓળખશો સિદ્ધાંત શું કહેવા માગે સિદ્ધાંત હાટું દ્રષ્ટાંત આપવાતું હશે સમજવા માટે આવા દ્રષ્ટાંતો દેવાતું હશે ને પાછું જ નથી એમ દ્રષ્ટાંત વિના સમજાતું નથી એમ આ બધા આપણા શાસ્ત્ર રહ્યા ને એક દ્રષ્ટાંત જ છે અને એનો સિદ્ધાંત આપણે લેવાનો શાસ્ત્ર કંઈ ખોટા નથી અને એનો સિદ્ધાંત લઈ લો એટલે તમને જેમ છે એમ સમજાઈ જાય બીજું તો શું હોય એ રીતે અનુભવીઓ જે કાંઈ એને વિચાર કરીને જે કાંઈ લખ્યું છે અને અનુભવ પ્રમાણે લખ્યું છે આમાં કાંઈ બીજું કાંઈ આવતું નથી ભજન એટલે જ અનુભવ થાય છે આવી મને સમજણ છે સદગુરુ મહારાજની જય.